નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને ઉઝબેકિસ્તાનના તાશકંદમાં ઐતિહાસિક 150મી આઈપીયુ મહાસભાને સામાજિક વિકાસ અને ન્યાય માટે સંસદીય કાર્યવાહી થીમ પર સંબોધન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન પર નિશાન સાધ્યું, કહ્યું, અંગ્રેજીમાં સહી કરો છો ત્યારે તમિલ પર ગર્વ ક્યાં જાય છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાના 4 દિવસના પ્રવાસે। ગુજરાતમાં ગરમીનો કહેર, કચ્છમાં રેડ એલર્ટ તો અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું। અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર। વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જે.એલ. ઓડેદરા હાઈકોર્ટના જજ તરીકે પ્રમોશન। વકીલ મંડળ દ્વારા તેમનું ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો। માધવપુર ઘેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં માધવપુર મેળા 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રામનવમીના પાવન દિવસે મોરબીના ગેસ આધારિત સ્મશાન ગૃહમાં નવી સુવિધાઓનું લોકાર્પણ। ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા અને દુર્લભજીભાઈ સહિતના મહંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગોંડલમાં શિશુ મંત્રીના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું। રામનવમી યાત્રાના નિરીક્ષણ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભવનના ત્રિનેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા। રામનવમી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર ખાતે આવેલા રામજી મંદિર પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે તેમણે ભગવાન શ્રી રામની આરતી કરી અને લોકોને રામનવમીની શુભેચ્છા પાઠવી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।